सर्दियों का मौसम चल रहा है और सर्दियों के मौसम में लहसुन का सबसे ज़्यादा खाद्य पदार्थों में इस्तेमाल किया जाता है। हालांकि इस साल लहसुन की आय कम होने के चलते लहसुन के दाम में इजाफा देखने मिल रहा है, जिसके चलते गृहिणियों का जो बजट था वो इस वक्त हिला हुआ है। आपको बता दें कि हर साल सर्दियों के मौसम में नवंबर दिसंबर में लहसुन की जो फसल आती है वो मार्च माह तक चलती है, लेकिन इस बार पुराना लहसुन जल्द ही मार्केट में ख़त्म हो गया है और नए लहसुन की मांग बढ़ रही है। लेकिन लहसुन की फसल फेल हो गई है, जिसके चलते ज़्यादा लहसुन नहीं आ पा रहा है। ऐसे में वडोदरा में लहसुन के दामों में इजाफा देखने मिल रहा है, जिसके चलते गृहिणियाँ काफ़ी ज़्यादा परेशान हो रही है और कम दामों में लहसुन की मांग गृहिणियों की ओर से की जा रही है, लेकिन व्यापारी इस पर काफ़ी चिंता व्यक्त कर रहे हैं। લસણમાં શું છે કે આ લસણ છે ને કાઠિયાવાડની અંદર જનવરી ફરવરી તક માલ આવે. આ સાલ માલ ઓછો આવ્યો और માલ બધું ખલાસ થઈ ગયો और એમપીમાં હવે નવાની આવક વધી ગઈ છે, એટલે હવે ધીરે ધીરે જેમ માલ નીકળશે એ પ્રમાણે બજાર ગીરશે. પણ એટલા બધા બી બજાર ગીરે નહીં. હમણાં 300 से 350 રૂપિયા, 15,000 से 25,000 રૂપિયા દેશી માલ વેચાય. ઊંટીના માલ સમજી લો તમે 25,000 से 35,000 રૂપિયા થઈ વેચાય છે और બધી હિન્દુસ્તાનમાં પાઇપલાઇન ખાલી પડી છે, એટલે માલ આવતો નહીં. और જેટલો માલ આવે એ રોજને રોજ વેચાઈ જાય. એને કારણે ગ્રાહકી સારી છે, માલની ડિમાન્ડ છે. ધીરે ધીરે આવક જેમ વધશે એટલે ગીરશે, પણ એટલા બી બધા ગીરે નહીં એવું લાગતો નથી. પાક ઓછો છે આ સાલ, માલ ગીરે નહીં, પણ આવક વધે તો પછી બજાર ગીરે છે લસણમાં. 200 રૂપિયા 250 વેચાતો હતો 2-3 મહિના પહેલાં, આજે 300-350 રૂપિયાના ભાવ થઈ ગયા છે. માલ એટલો બધું ગ્રાહક પકડતા નહીં, એટલે અમે માલ ઓછો લાવે છે. और આ જો આ લસણ પડ્યો છે જોઈ લો તમે, આ 400 રૂપિયા અમારે ઘર में પડે છે, ગ્રાહક અહીં 350 રૂપિયા માંગે, એટલે કામ ઓછો કરી દીધો. એવું નહીં, પાક છે ને આ નવા લસણની ફરવરી માર્ચ में આવે છે. ફરવરી में હમણાં લીલો લસણ બહુ આવે છે, તો લીલો લસણ ખરાબ થઈ જાય, ગીલો માલ હોય ને માલ ખરાબ થઈ જાય. એને કારણે છે કમ જ વ્યાપારી મંગાવે છે. જોને માન લો કે 100 કટ્ટા આવે તેની જગ્યાએ 20 કટ્ટા મંગાવે, 30 કટ્ટા મંગાવે. આ સાલ ભાવ તો રહેશે, સારા ભાવ રહેશે, કે ભાવ गिरवानी संभावना नहीं. 200, 250, 300 ये भाव तो रहवाना है. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।